આ ગઈ ટ્રોલી બેગ જેમાં 8 થી 10 જોડી કપડાં છે. આ રહ્યા પરચુરન સામાન અને આપણા શૂઝ. તો ભાઈ આ બધું લઈને હું ક્યાં જવું છું એ તમે બી વિચારતા હશો. તો હું મારા જીવનની પહેલી ઇન્ટરનેશનલ ટ્રીપ કરવા જઈ રહ્યો છું, જે છે દુબઈ. આ ટ્રીપની અંદર જે જલસો કરવાનો છે ને બોસ, જે જગ્યા બતાવવાની છે, બહુ મજા આવશે. તો જોડાયેલા રહેજો. મારો ભાઈ મૂકવા આવે છે મને. તો એરપોર્ટ ઉપર જઈએ, ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જઈશું અમદાવાદના. ત્યાંથી નીકળીશું દુબઈ અને આખું દુબઈ બતાવીશ કે કેવો જલસો કરીએ છીએ. તો જુઓ ભાઈ, અત્યારે મસ્ત ચાંદલા ને એવું થઈ રહ્યું છે. શું કેવું લાગે છે અમને? હું જઉં છું તો દુબઈ. સરસ. જો ભાઈ અત્યારે દહીં પીવડાવે છે. અમારા બા છે, બા ને દાદા ને બધા આમ તૈયારી કરીને બેઠા છે. દહીં પીવડાવવાનું એમ. દુબઈ જવું પહેલી વાર, આમ વિદેશ જવું ને તો બધાને આમ હરખ હોય. તો દહીં એવું બધું પીએ ને પછી નીકળીએ. 1 hour later. તો ફાઇનલી અમે આવી ગયા છીએ, પહોંચી ગયા છીએ એરપોર્ટ ઉપર. પણ અહીંયા આગળ આવીને ખબર પડી છે કે ભાઈ અમારી ફ્લાઇટ છે ને એ 2 કલાક લેટ છે. હવે જો ભાઈ આ મસ્ત ને એવો જોરદાર નજારો છે તો જોઈએ છે. શું વાયરો નજારો ગઈ નહીં ભાઈ. અહીંયા જો બેઠા છીએ ટર્મિનલ 2 ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર. મને મૂકવા આવ્યા છે મારા મમ્મી છે, વાઈફ છે, મારા બા છે, દાદા છે, પપ્પા છે. કેમનું છે? મજા દાદા? ઓ દાદા, હા જોઈ લો. તો બધાને 2 કલાક સુધી બેહાડું એવું વિચારે કે આપણો ટાઈમ જાય નહીં તો બેહીશું. હા, અમારો ભાઈ બી બાકી રહી ગયો તો એ આવે ચાલતો ચાલતો બંકો. જો એ રહ્યો આવે, દેખાય જો એ આ રહ્યો. આ ચાલતો ચાલતો આવ્યો, પાર્કિંગ કરીને આવ્યો. બાબા કરી દીધી પાર્કિંગ એકદમ કમ્પ્લીટ પાકા પાય. કેવું રહ્યું ભાઈ પાર્કિંગ કરવામાં? મજા આવી? મજા આવી. અહીં કઈ નહીં, આ બાજુ જતું રાઈટ સાઈડ. એવું ને? હા. હવે એક મેન વાત છે કે 2 કલાક લેટ હે. ઓહ, કઈ વાંધો નહીં, હવે જોઈએ. ફોટા પડાવવા હતા તો પછી કઈક વિચાર્યું છે એ ફોટા પાડી દીધા ને પપ્પાએ? એમનું કામ થઈ ગયું છે તો. હા તો ફોટા પાડી દઈએ. ચલો ફોટોગ્રાફી. ચલો ભાઈ અમે હવે પહેલાં ફોટોગ્રાફી પતાવીએ છીએ, બરોબર ને? 2 hours later. ફાઇનલી ભાઈ જો બોર્ડિંગ પાસ મળી ગયો છે અને ચેકિંગ કરી લીધું. હવે આવ્યા છીએ આપણે લોજમાં. જે વિશદભાઈએ હાલ્યું હતું ક્રેડિટ કાર્ડ, એનો થોડો યુઝ કરીએ ને. તો ફાઇનલી લોન્જની અંદર આવી ગયા છીએ ને અહીંયા આગળ બધું જ ફ્રી છે. જે વસ્તુ ખાવું હોય ને બધું જ ફ્રી એમ. જેમ કે હવે એરપોર્ટ ઉપર તમે ઘૂસો ને તો એક પાણીની બોટલ જે 10 રૂપિયાવાળી કે 20 રૂપિયાવાળી લેતા હોય ને એ બી તમને 200-250 રૂપિયા મળતી હોય છે. જ્યારે અહીંયા આગળ ખાલી 2 રૂપિયામાં ભાઈ જમવાનું મળે છે, એકદમ ફ્રી હો. જે ખાવું અનલિમિટેડ. વિચારો, તમને બતાવું કે શું શું મળે. તમે બી એમ થઈ જશો કે ઓહો ખાલી 2 રૂપિયામાં. પણ આ એના માટે અમુક એવા કાર્ડ જે હોય ને કે ગ્રીન કાર્ડ છે. મારે ગ્રીન કાર્ડ હતું DBS બેંકનું, તો એ ચાલી ગયું છે. અમુક ક્રેડિટ કાર્ડમાં બી ચાલી જતું હોય છે. તો તમે કાર્ડ તમારી જોડે જેટલા બી હોય ને એટલા બધા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ લઈને આવજો. અહીંયા આગળ ચાલી જાય તો 2 રૂપિયામાં તમને મસ્ત જમવાનું મળી જશે. તરબૂચ છે, માર્બલ ટી કેક છે, પછી બેરી મફિન્સ છે. અહીંયા આગળ કંઈક સેન્ડવિચ છે, નીચે સલાડ ને એવું બધું છે. જોઈ લો, સલાડ છે અને એવું બધું છે. બાકી અહીંયા આગળ ચીક પીન્સ એટલે કે આપણા કાબુલી ચણા જ છે કદાચ. હા એ જ છે કાબુલી ચણા. અને બીજી ચટણીઓ ને એવું બધું છે. અહીંયાથી ચાલુ થાય તો અહીંયા આગળ જો પહેલાં તો સૂપ છે, આ જીરા રાઈસ છે, આખી દાલ, પનીર લબાબદાર, જોઈ લો, લસણિયા બટાટા, કાઠિયાવાડી કઢી છે. કેમ છો કાકા? મજામાં? મજામાં? બસ. સ્યુટેડ વેજીસ એટલે અહીંયા આગળ ભાઈ વેજીટેબલ છે. પેલા વઘારેલા ભાત છે. કુંગ પાવ વેજ, આ કંઈક નવું છે પાવ. પરાઠા આવશે, પરાઠા બાકી છે. વાહ ભાઈ વાહ, ગુલાબ જાંબુ જોઈ લો ખાલી. પછી અહીંયા આગળ સોફ્ટ રોલ, બ્રેડ, બીજું ઘણું બધું છે અહીંયા આગળ. આવું કંઈક પાપડી જેવું ખાખરા છે. હા હા હા. અહીંયા આગળ કોફી ને એવું બધું બી છે. Much later. 4:55નો ટાઈમ હતો અને અત્યારે ફાઇનલી નીકળ્યા છીએ. 7:35 આપણા ભાઈ આવી ગયા છે. શું કહો છો? અશોકભાઈ છે આપણા ટૂર મેનેજર છે અને આ ભાઈ છે આપણા મુકેશભાઈ. બંને ટૂર મેનેજ કરવાના છે આખું. તો જોડે ફરવાના છીએ, જોડે ધમાલ કરીશું. શું થાય શું कैसा अभी कितना लेट हो गया? 2 घंटा डिले है. नींद हो गई ना? हाँ, नींद पूरी हो गई. ભાઈ રાજસ્થાનથી આવ્યા હતા તો શું કે અહીંયા આગળ એક ઊંઘ બી પૂરી થઈ ગઈ. હવે જઈએ છે અત્યારે વારો નંબર આવ્યો જોઈ લો. લાઈનમાં બધા લાગ્યા છે. मेट्रो स्टेशन
So much later that the old narrator got tired of waiting and they had to hire a new one. દુબઈ આવી ગયા છીએ ભાઈ. દુબઈનું એરપોર્ટ બહુ ખાસું મોટું છે ભાઈ. જો આ એરપોર્ટ છે અને જેવા તમે પ્લેનમાંથી ઉતરો ને એમાંથી તમારા લગેજ લેવા માટે આ રીતની મેટ્રો આવે. આ મેટ્રોમાં બેસવાનું પછી જવાનું અને ત્યાં આગળથી બેગ લેવાના. ऐसा है ना? बिल्कुल बिल्कुल। पर यहाँ पर दूसरा क्या खासियत है यहाँ का, मतलब एयरपोर्ट का? एयरपोर्ट की खासियत यही कि इतना बड़ा है कि पूरे एयरपोर्ट के अंदर ये मेट्रो चलता है। क्या बात है। हाँ। कैसा रहा आपका जर्नी? मजा आ गया। दुबई का एयरपोर्ट बहुत फर्स्ट क्लास एयरपोर्ट है यार, मजा आ गया। આ દુબઈની મેટ્રો ટ્રેન જો ભાઈ બતાવીએ બધું નવું નવું જ બતાવીએ ભાઈ. શું કેવું કાકા, મજા આવ? શાંતિ? દુબઈ ફરવા આવ્યા કે બિઝનેસ માટે? ફરવા જ ને. એરપોર્ટ ઉતરો ને એટલે તમને ડાયરેક્ટ મેટ્રોમાં જવાનો જ રસ્તો મળે છે. જો અહીંથી આ જાય છે. જો તમે દુબઈમાં આવતા હોય તો દુબઈની અંદર સૌથી સસ્તામાં સસ્તું ટ્રાન્સપોર્ટેશન હોય તો એ છે દુબઈ મેટ્રોનું. કારણ કે દુબઈ મેટ્રો તમે પકડો ને તો એકદમ સસ્તામાં પડશે અને એમાં બી આપણે ઇન્ડિયન હોય તો ભાઈ ધીરમ કાઢવાના હોય એટલે 22-23 રૂપિયા ગણતરી કરવાની હોય. तो अशोक भाई अपना यहाँ से कितना 12 किलोमीटर है ना? हाँ। तो उसका कितना हुआ? मेट्रो से आपका 6 दिरहम में आप जा सक रहे हो। यही अगर टैक्सी लेते हो तो 40-45 दिरहम के 40 के आजू बाजू में है ना? होता है, yes। तो मतलब 24 रुपए से गणतरी करे तो कितना होगा? तो हो गया ना, बहुत ज्यादा हो गया वो तो। और एज कम्पेयर टू 6 दिरहम भाई, 6 क्या 6 અને ક્યાં 40 એટલે 24 ગુણ્યાકાર કરો ને તાણે તમને ખબર પડે ભાઈ કે શું ભૂકા નીકળવાના. એટલે ભાઈ બેસ્ટ કે તમે દુબઈ એરપોર્ટ ઉપર ઉતરો તો સૌથી પહેલું છે ને મેટ્રો પકડો ને મેટ્રો પકડીને તમારી હોટલે ભાગો. દુબઈના મેટ્રોની ટિકિટ લેશો ને એટલે આ રીતનું કાર્ડ હાલશે. આ કાર્ડથી તમે અહીંયા આગળ આ જે એસ્કેલેટર દેખાય ને ત્યાં આગળ તમે આમ સ્કેન કરશો એટલે ઓપન થશે અને પછી તમે આગળ જઈ શકો છો. કાર્ડ જો ખોવાઈ ગયું તો તમે બહાર નીકળી નહીં શકો, તકલીફ પડી જશે. એટલે જો તમે આવી રીતે કાર્ડ લેતા હોય તો આનું ધ્યાન રાખજો ખાસ કરીને. ખાલી ટિકિટ લીધા ભાઈ ટિકિટ લઈને ઊભું નહીં રહેવાનું. ક્યાં है ये बता दो खाली एक बार. पूरे मेट्रो स्टॉप है। हाँ। यहाँ से आपको जहाँ भी स्टॉप जाना है सारा लिखा हुआ है। अलदगा, ब्रुजमान, जहाँ भी जाना है सारे स्टॉप के नाम लिखे हुए हैं। अच्छा ये पूरे છે 76 76 સ્ટેશન છે ભાઈ. એ બધા લખેલા છે તમારે કઈ જગ્યાએ ઊભું રહેવું શેના માટે એ આમાં લખેલું હોય. यहाँ से देखने का है ना? हाँ बिल्कुल। और फिर ऐसे જોઈ લો ભાઈ, જોઈ લો. દુબઈની મેટ્રો છે ભાઈ. જો આ દુબઈની મેટ્રો છે અને ફૂલ એસીથી ભરપૂર. જો ભાઈ અત્યારે અમે અલરીગા ઉતરી બી ગયા છીએ અને એટલી ફાસ્ટ ચાલે ને ભાઈ. અને મેન તો અહીંયા આગળ ખાસિયત શું છે મેટ્રોની ખબર છે તમને? મેટ્રોની અંદર વાઈફાઈ બી ફ્રી મળી જાય. પછી તમે કારથી જાઓ તો $40 દિરહમ વધારે પડે. આમાં તમને 6 દિરહમમાં જ પહોંચાડે એટલે કે સમજો કે 150 રૂપિયામાં. તો એ તો સારું જ કહેવાય. એટલે સસ્તામાં સસ્તી એ તો ભાઈ એ જ પકડાય, બરોબર ને? અને બાકી હવે અત્યારે અહીંયા લિફ્ટનો બી જોરદાર બંદોબસ્ત કરેલો. તો લિફ્ટથી જ નીચે ઉતરીશું અને અહીંયાથી 300 મીટર દૂર છે. અશોકભાઈએ એવું કીધું છે તો 300 મીટર ચાલીને હોટલે પહોંચીએ ને હોટલ બતાવીએ કે કેવી છે અમારી. હા 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 પહેલી વાર વિદેશમાં આવ્યા ને તો જેવા આમ એરપોર્ટની બહાર નીકળી આવીએ ને, જેવા મેટ્રો સ્ટેશનની બહાર, તો આમ આખી અલગ જ ફિલિંગ આવે છે. અને આખું આમ એવું લાગે કે ખરેખરમાં આમ વિદેશમાં ફરતા હોય ને એવું લાગી રહ્યું એમ. જો રસ્તા જો, હા હા હા, મોલ જો, મોટી મોટી દુકાનો જો, હા હા હા, આ બિલ્ડિંગો છે અહીંયા આગળ, રોડ. બાકી આમ લાગે ભાઈ આમ કંઈક આમ બહાર ફરતા હોય ને એવું લાગે આમ. બાકી અત્યારે હાલ અમે હોટલ ઉપર પહોંચી ગયા છીએ અને અમારી હોટલ છે એ ખાલિદા પેલેસ હોટલ દુબઈ કરીને છે. અને આ જગ્યાનું એમ્બિયન્સ તમને બતાવીશ ને ભાઈ તો તમે એમ કહેશો કે આપણા ઇન્ડિયાની 7 સ્ટાર હોટલમાં આવી ગયા છીએ. ખાલી જુઓ ખાલી, હા હા, જો એમ્બિયન્સ જુઓ ખાલી. ઝુમ્મર લટકાયું, કેટલું મોટું ઝુમ્મર એ જુઓ ખાલી. અને કેટલા માળની હશે તો કોઈને ખબર જ નહીં. હજુ તો જઈશું, રૂમમાં જઈએ, હજુ તો રૂમ કન્ફર્મેશન થાય. જો આ ખાલી જામો જામો. તો ભાઈ હવે અહીંયા આગળ તો જોઈ લીધું છે, હવે રૂમમાં જઈએ અને રૂમ બતાવીએ કે રૂમ કેવા છે. બહુ આમ અંદરથી આમ એક્સાઇટમેન્ટ થાય કે ભાઈ રૂમ તો જોવો જ પડશે. ફાઇનલી રૂમની અંદર પહોંચી ગયા છીએ અને રૂમ બતાવું તમને પહેલાં. તો જો આ પ્રકારે અહીંયાથી રૂમ ચાલુ થાય છે. પહેલાં જ ચાલુ થાય છે આપણે અહીંયા આગળ ટોયલેટ, વોશરૂમ ને બધું. તો જોઈ લો,
નોર્મલી આપણે એક હોય છે, અહીંયા આગળ 2 છે. હવે બીજું શેના માટે છે મને ખબર નથી, કારણ કે મેં પહેલી વાર જોયું છે ભાઈ, બરાબર. ઇન્ટરનેશનલ ટ્રીપ હું પહેલી વાર કરું છું. બાકી આ તો નોર્મલ છે. ત્યાં બીજું શેના માટે છે જો તમને ખબર હોય તો કમેન્ટ કરજો. બાકી અહીંયા આગળ જોઈ લો, મસ્તના 2 ગ્લાસ અહીંયા મૂકેલા છે, અને હેર ડ્રાયર છે, વોશ બેસિન છે, શેમ્પૂ છે, હા હેન્ડ વોશ છે. પછી અહીંયા આગળ તમને પેલું ડેન્ટલ કિટ મળી જાય છે. વોટ ઇઝ ધીસ? ઓકે, અરીસો છે. પછી અહીંયા આગળ તમને બાથ ટબ મળી જાય છે, તો એ બાથ ટબમાં બી તમે નહીં શકો છો. અને અહીંથી બહાર નીકળીએ તો અહીંયા આગળ જો તમને કોફી કે ચા કે જે બનાવવું હોય એના માટેનું મશીન મળી જાય છે, બરાબર. અહીંયાથી જાઓ એટલે તમને અહીંયા આગળ સ્પેસ છે થોડો, તમે તમારી રીતે મૂકી શકો છો. LED ટીવી છે, મોટું દઈને 55 ઇંચનું હશે કદાચ, આટલું મોટું જો. આ કદાચ ઓલા ફોન કરવા માટેની છે. એની જોડે અહીંયા આગળ તમને રીડિંગ લાઇટ મળી જાય છે, બધો બોક્સ મળી જાય તમને. ત્યાં આગળ તમે ચાર્જિંગ કરી શકો છો. અહીંયા બેસવાની સુવિધા છે. આ બેડ છે અને આ બીજો બેડ છે. આ રીતના 2 ટોટલ બેડ છે, જોઈ લો. આ રૂમની અંદર ટોટલ 2 બેડ છે આ રીતના. હવે અમે આના અંદર 3 જણા રહેવાના છે. હું, પ્રતિક પંચાલ એન્ડ નયન ઠાકોર, 3 રહેવાના છીએ. અત્યારે હું એકલો આવ્યો છું, કારણ કે આ બાબતને આપણે સરપ્રાઈઝ રાખેલી છે. પ્રતિકભાઈને ખબર નહીં કે હું દુબઈ આવ્યો છું. હવે સવારમાં એ દુબઈ અહીંયા આવશે, મતલબ 2 તારીખે કાલે આવશે. એમને જ્યારે હું રૂમમાં જોવા મળીશ તો એમના એક્સપ્રેશન શું હશે એ આપણે જોવાના છે. તો એ એક્સપ્રેશન બતાવીશું અને આર્યો બ્લોગ એન્ડ કરીશું. પછી બીજો દિવસ જે મોજ કરીશું એ બીજા બ્લોગમાં ચાલુ કરીશું. The next day. શું ભાઈ, શું કેવું લાગ્યું? ના ના બરોબર છે. જોરદાર સરપ્રાઈઝ હતું ને. જો ભાઈ અમારા પ્રતિકભાઈ આવી ગયા છે. નયનભાઈ ને કેવું લાગ્યું ભાઈ? જોરદાર યાર, અનએક્સપેક્ટેડ. હે ને? વિચારે એટલે જ મેં ફોન કરેલો. પણ લાગવા ના દીધું ને ભાઈ. ગોળી હાલતા હતા ને આપણે. છેક સુધી ગોળી કરાઈ ને. હે કેવું રહ્યું? મજા આવી? બે હોઈ ગયો તો હું તો. હવે આ લોકો બધા આવી ગયા છે, મતલબ કે અમારા નયનભાઈ ને પ્રતિકભાઈ ને બધા આવી ગયા છે. તો હવે અત્યારે સૂઈ જઈએ છે. તો સૂઈ જઈએ છે આ લોકો, તો સૂઈ ગયા છે. તો કંઈ નહીં, હવે અત્યારે થોડો આરામ કરીએ અને પછી બહાર ફરવા નીકળીએ. એ વ્લોગ હવે નેક્સ્ટ પાર્ટમાં બતાવીશું. બાકી આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ એક નવા વ્લોગમાં નવી મોજ સાથે. દુબઈના જોરદાર જલસા જોવા માટે આપણા વિડીયો જોતા રહેજો, મજા આવશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.